તો જે રીતે બનાસકાંઠાના ઓગળ તાલુકાના થરામાં કોંગ્રેસે જન આક્રોશ સભાનું આયોજન કર્યું, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી, સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। કોંગ્રેસ નેતાઓએ વોટ ચોરી, જમીન માપણીમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુખ્ય મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો। સાંસદ ગેનીબેન ઠાકોરે જમીન માપણીના ભ્રષ્ટાચાર અને ખેડૂતોને પાકનું વળતર ન મળવાના મુદ્દે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી। तो अपनी तमाम खेडूतोनी जमीन जे मापणी सीट एमना पामे भारतीय जनता हूँ मानु छुं त्यां सुधी ज्यारे अंग्रेजोए मापणी सीट करी थी ने त्यारे पण हाची थई थी। 1 इंच के जमीननो फेरफार नतो अने आ तो अंग्रेजो परता पण बेहतर छे के एमने अधिकारीओने आवक ऊभी करवा माटे करीने तमाम खेडूतोनुं सर्वे खोटुं कर्युं, एमनी मापणी खोटी करी अने एना कारणे आज लाखों रूपिया खेडूतोने पोतानी जमीन ए हरखा हाथ बारना हाथाना उतारा करवा माटे भाई भाग पाडवा माटे के जमीननो कोई ले वेच करवुं होय तो पण आज डीआरआर मां अंदर लाखों रूपिया खेडूतोने लीधा दीधा वगरना आपवा पड़े के नथी आपवा पड़ता। वोट चोर गादी छोड़ ए नारो देशना जननायक ने भारतनु भविष्य राहुल गांधीजीए જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે, ત્યારે સમગ્ર દેશને ચોરે ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે। આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના 303 બૂથની અંદર અમારો કોંગ્રેસનો સર્વ સમાજનો આગેવાન જઈ અને એક घर एक लोग ने आ बाबत जागृत करशे।